બહાર ગરમી છે કદાચ, પણ અંદર પણ ખરેખર એકબીજાના અહીંયાનું હજી પણ ઊંઘ છે. અને ખરેખર આવા હૂંફાળા અહીંયાના વાતાવરણની અંદર જેમણે શિક્ષણ જેવા ક્ષેત્રની અંદર વર્ષો સુધી પોતાનું યોગદાન આપ્યું છે, અને એને હું ખરેખર કાવ્યની અંદર કંડારીને રજૂ કરવા માંગુ છું. માનનીય ચૌધરી સાહેબની અને આપ સૌ પરિવાર કવિતામાં ના પાડીએ તમારા હિસાબે સાહેબ એટલા કેટલું ક્યારેક શબ્દો મારા છે, પઠન મારું છે, પણ રજૂઆત છે નિશાબેનની છે એવું સમજીને સાંભળ્યું કે જોઈ કોઈના ચહેરાની કરચલીઓ, એમની કરચલીઓનું કુતૂહલવશ કારણ ન પૂછશું. કોઈના ચહેરાની કરચલીઓ જોઈને કુતૂહલવશ એમનું કારણ ન પૂછશો. કૃત્રિમા ચહેરાની ચમકીલી સજાવટ નજાકત, કૃત્રિમા ચહેરાની સજાવટ નજાકત નિહાળી એના સુખનું રહસ્ય ન પૂછશો. દર્દ સહી રહ્યો છું ચારે દિશાથી, દર્દ સહી રહ્યો છું ચારે દિશાથી, મને સુવાળા વાયરાના સ્પર્શની અનુભૂતિ ન પૂછશો. સુવાળા વાયરાની મને અનુભૂતિ. સંબંધોની શૃંખલા રચી બેઠો છું, સંબંધોની શૃંખલા રચી બેઠો છું, મધ્યમાં ડૂબ્યો છું. સંબંધોની ગહેરાઈમાં છું એવું મને ન પૂછશો. તમારી હામાં હા મિલાવી રહ્યો છું, તમારી હામાં હા મિલાવી રહ્યો છું. નાની ભાષા નથી આવડતી એવું મને ન પૂછશો. નાની ભાષા નથી આવડતી એવું મને ન પૂછશો. હળાહળ વિષના ઘૂંટડા હરરોજ ગળી રહ્યો છું, હળાહળ વિષના ઘૂંટડા હરરોજ ગળી રહ્યો છું. કોઈ મને ઝેરની કાતિલતા ન પૂછશો, કોઈ મને ઝેરની કાતિલતા ન પૂછશો. ક્ષમતા સિદ્ધિની ટોચે પહોંચ્યા પછી પણ, ક્ષમતા સિદ્ધિની ટોચે પહોંચ્યા પછી પણ મારી બેઠકની છેલ્લી હરોળનું તર્ક મને ન પૂછશો. છેલ્લી હરોળનું તર્ક મને ન પૂછશો. અને છેલ્લે ખામોશ, મનમહી માનું તમને ઉત્તમ, મનમહી માનું તમને ઉત્તમ, કદીક તમારી હકીકતનો ચિતાર મને ન પૂછશો. સરસ કરી ખામોશ. સાહેબ એવું થયું કે ખામોશ કે મને કઈ ન પૂછો એટલે